ભુજ તાલુકાના કુકમા ગામના રહેવાસી ઇરફાન અબ્દુર્રહમાન ઓડિયાર ગત તારીખ 29/5/2026 રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલ છે। આ અંગે અગાઉ પોલીસમાં ફરિયાદ નોંધાવવા છતાં ગુમશુદા ઇરફાન હજુ સુધી પોતાના પરિવારથી દૂર છે અને તેમનો કોઈ પત્તો લાગ્યો નથી। આ ગંભીર બાબતે આજે પદ્ધર પોલીસ સ્ટેશનમાં પરિવારજનો અને આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। આ મુલાકાતમાં ભીમ આર્મીના ઇકબાલભાઈ જત દ્વારા પદ્ધર પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબની મુલાકાત લેવામાં આવી હતી। પીઆઈ સાહેબ સમક્ષ તાત્કાલિક ધોરણે ગુમશુદા ઇરફાનને શોધીને તેમના પરિવાર સાથે મિલાપ કરાવવા માટે ભારપૂર્વક અરજ કરવામાં આવી હતી। આ રજૂઆત સંદર્ભે પદ્ધર પોલીસના પીઆઈ સાહેબ દ્વારા સકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો છે અને આ મામલે તાત્કાલિક ધોરણે સઘન તપાસ હાથ ધરીને યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે। आज पद्धर पुलिस स्टेशन में रजूआत કરવામાં આવી કઈ બાબતની હતી? જી, મારું નામ ઇકબાલ જત છે, ભીમ આર્મી ઉપાધ્યક્ષ। અને આજે અમે પદ્ધર પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા, જેમાં વિગતમાં એમ છે કે આજથી 52 દિવસ અગાઉ એટલે કે ઈદ ઉલ અઝાના બીજા દિવસે ઇરફાન ઓડિયાર નામનો છોકરો જે છે એ ઘરેથી નીકળી ગયેલ છે અને એની તપાસ હજી સુધી કોઈ પણ પ્રકારની નથી થઈ અને કોઈ પણ પ્રકારનું સબૂત પણ નથી કે ભાઈ ક્યાં ગયો છે। હવે સવાલ એ થાય છે કે 52 દિવસ થઈ ગયા તે છતાંય આ પોલીસ સ્ટેશન તરફથી જેને કહેવાય કે કોઈ પણ પ્રકારનું રિસ્પોન્સ ન હતા। અમે આજે બધા ગામના આગેવાનો અને અમે આવ્યા હતા સાહેબ પાસે રજૂઆત કરવા કે સાહેબ તમારી પાસે આટલી બધી ટેકનિકલીઓ છે, તમે શોધી શકો છો, અમે અમારા પ્રયાસ કર્યા છે, પણ અમે તમારી પાસે જે ગુમનો નોંધાઈ છે તો તમારી પાસેથી શું એવા પ્રયાસ કરવામાં આવ્યા છે? તો ઘણી અફસોસની વાત કહેવાય કે સાહેબને પણ ઘણી બધી બાબતોની ખ્યાલ ન હતો અને આ બે સાહેબને કીધું છે સાહેબ અત્યાર સુધી ઠીક છે પણ હવે આગળના સમયમાં શું એના પ્રયાસ થશે? તો સાહેબે સકારાત્મક જવાબ આપ્યો છે અને અમને આશા પણ છે કે સાહેબ આનામાં અમને આ છોકરાના શોધવામાં મદદ કરશે। પણ સવાલ એ થાય છે કે ભાઈ 52 દિવસ થઈ ગયા તપાસને, તો 52 દિવસની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં અમને 0% લાગે છે, કારણ કે જે તપાસ થવી જોઈએ એ તપાસ પૂરેપૂરી થઈ નથી। કારણ કે છોકરો જ્યાંથી ગયો છે એના પાસે જેને પાસે જે તપાસ કરવી જોઈએ, જેમની પાસે કામ કરી રહ્યો છે, જેમના ભાઈ છે, સામાજિક આગળ કોઈ પણ પ્રકારની જ્યાં પાન ગલે ચાય પીવા જતો હોય, પાણી પીવા જતો હોય, જે હોય એ ટેકનિકલી જે પોઈન્ટ હોય એ પોલીસને જે કરવા જોઈએ એ નથી કરવામાં આવ્યા। તેના લીધે આટલા દિવસો નીકળ્યા છે। સાહેબને એમને કીધું સાહેબ હજી પણ તમને 10 દિવસ જોઈતા હોય તો લઈ લો, કારણ કે આ કોઈકનો દીકરો છે, કેટલા દિવસથી ગુમ છે, એના ઘણા બધા અહીંયા હેરાન થઈ રહ્યા છે, એના માતા પિતા હેરાન છે। સવાલ એ થાય છે કે છોકરો ગયો તો ગયો ક્યાં? 52 દિવસ થઈ ગયા, તમારા તરફથી કોઈ પણ પ્રકારનું આઉટપુટ નથી કે આ પ્રકારનું છે। તો આજે અમે રજૂઆત હતી અને એમને વિશ્વાસ છે કે પદ્ધર પોલીસ સ્ટેશનમાં આ જે અમારી જે ગુમનો નોંધાઈ છે એની તટસ્થ તપાસ થાય અને ઇરફાન જે છે એ જ્યાં પણ હોય, જે પણ ખબર હોય, એના માતા પિતા પણ એમ કહી રહ્યા છે, એના પરિવારજનો પણ એમ કહી રહ્યા છે કે ભાઈ અમને તમે કાંઈક રિસ્પોન્સ આપો કે ગયો તો ઇરફાન ગયો ક્યાં? બસ એટલું જ કહેવાનું છે। આગળના દિવસોમાં જોઈએ કે કેવી રીતના આની તપાસ થાય છે।